કે 6 એવા મુદ્દા છે કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિર્ણય લેવાની અંદર મુશ્કેલી આવી શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય સફરના લગભગ 22 વર્ષ થયા। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ રહ્યા અને દેશના પ્રધાનમંત્રી તરીકે 2 કાર્યકાળમાં રહ્યા। આ 22 વર્ષના રાજકીય સફરની અંદર એમણે ક્યારેય ગઠબંધનનો અનુભવ કર્યો નથી, પરંતુ આ વખતે લોકસભા 2024ની અંદર આખું ચિત્ર બદલાયું અને ભાજપને બહુમતી મળી નથી, ત્યારે એમણે ફરજિયાત ગઠબંધનની સરકાર બનાવવી જ પડશે। હવે એમની જ્યારે ગઠબંધનની સરકાર બનશે ત્યારે એમને આવો ગઠબંધનનો અનુભવ નથી, તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે 6 એવા મુદ્દા છે કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિર્ણય લેવાની અંદર મુશ્કેલી આવી શકે છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પહેલીવાર એવું બનશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઠબંધનની સરકારમાં પ્રધાનમંત્રી હશે અને ગઠબંધનની સરકાર ચલાવશે। એટલે કેટલાક રાજકારણના જાણકારો એવું કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગઠબંધનનો અનુભવ નથી, એટલે એમની સામે મોટી મુશ્કેલી આવી શકે છે। પરંતુ કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમને કોઈ અનુભવ નહોતો। જ્યારે દેશના 2014માં પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ એમને અનુભવ નહોતો, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક એવું વ્યક્તિત્વ છે કે જે પોતાને પરિસ્થિતિ મુજબ બદલી શકે છે, પરિસ્થિતિ મુજબ ચેન્જ કરી શકે છે। પરંતુ એક વાત નક્કી છે કે અત્યાર સુધી જે મજબૂત મનોબળથી કે જે બોલ્ડ નિર્ણયો કે જે એરોગન્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલતા હતા અને નિર્ણયો લઈ શકતા હતા, એવું કરવામાં કદાચ એમને મુશ્કેલી આવી શકે છે। હવે આપણે 6 એવા મુદ્દાઓ જોઈએ કે જેમાં પ્રધાનમંત્રીને મુશ્કેલી આવી શકે છે। પહેલું એક જે ડિસિઝન છે, વન નેશન વન ઇલેક્શન। લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જ ભાજપે આ એક મુદ્દો ઉછાળ્યો હતો અને વન નેશન વન ઇલેક્શનની વાત કરી હતી, એક દેશ એક ચૂંટણી। અને એના માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટી પણ બનાવવામાં આવી અને રામનાથ કોવિંદે એક રિપોર્ટ પણ સબમિટ કરી દીધો કે એક દેશ એક ચૂંટણી કેવી રીતના કરી શકાય। પરંતુ હવે આ ડિસિઝન લેવા માટે પ્રધાનમંત્રી મોદીને મુશ્કેલી આવી શકે, કારણ કે મોટાભાગના રાજ્યોએ એનો વિરોધ કરેલો અને ચંદ્રાબાબુ નાયડુ કે જે એનડીએમાં સહયોગી પાર્ટી છે ટીડીપી, અને નીતિશ કુમાર એ પણ સહયોગી પાર્ટી છે જેડીયુ, એમણે આ વન નેશન વન ઇલેક્શન વિશે કોઈ એમનું વલણ સ્પષ્ટ કર્યું નથી। બીજો જે મુદ્દો છે યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ। ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર યુસીસી લાગુ કરવાનો વાયદો તો કરી દીધો છે, પરંતુ ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને જણા આ યુસીસીના સમર્થનમાં નથી, એટલે ભાજપને પોતાના ચૂંટણી ઢંઢેરાનો જે વાયદો છે એ પૂરો કરવામાં મુશ્કેલી આવી શકે છે। ત્રીજો જે મુદ્દો છે એનઆરસી, નેશનલ સિટીઝન રજિસ્ટર। આનો પણ નીતિશ કુમાર વિરોધ કરી ચૂક્યા છે અને ચંદ્રાબાબુ નાયડુએ આ વિશે હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, એટલે એનઆરસી લાગુ કરવાનું પણ ભાજપ માટે મુશ્કેલ થઈ શકે છે। જાતીય જનગણનાનો જે મુદ્દો છે એ નીતિશ કુમારે જ્યારે બિહારની અંદર જાતીય જનગણના કરાવી દીધી અને તે વખતે એમણે કીધું કે આ આખા દેશમાં લાગુ કરવી જોઈએ, પરંતુ ભાજપે તે વખતે વિરોધ કરેલો। હવે નીતિશ કુમાર જ્યારે એનડીએમાં સહયોગી છે ત્યારે ભાજપ ઉપર પ્રેશર લાવીને આ જાતીય ગણના કરાવી શકે છે। બીજું જે લોકસભાનું જે પરિસીમન છે એના પર પણ એક મોટો મુદ્દો ઊભો થઈ શકે, કારણ કે લોકસભાની ચૂંટણી પહેલાં એવી વાત ચાલતી હતી કે દક્ષિણના જે વિસ્તારો છે એની અંદર ઘણી બધી જગ્યાએ વિસ્તારો ઘટેલા છે,
તો દક્ષિણની અંદર સીટો ઘટાડવામાં આવે એવી વાત ચાલતી હતી. હવે એવા સંજોગોની અંદર આંધ્રપ્રદેશની અંદર સીટ ઘટાડવાની જો વાત આવે તો ચંદ્રબાબુ નાયડુ કોઈ પણ સંજોગોની અંદર તૈયાર નહીં થાય. એ પણ એક મોટો પ્રોબ્લેમ ભાજપ સામે ઊભો રહી શકે છે. બીજું કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર બંને પોતાના રાજ્યો માટે વિશેષ દરજ્જોની માંગ કરતા રહ્યા છે. એટલે આ વખતે પણ એક પોતાના રાજ્યો માટે વિશેષ દરજ્જાની માંગ કરશે તો એ પણ એક ભાજપના માટે મુશ્કેલી ઊભી થશે. મતલબ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર જે પ્રમાણે પોતાના મનમાની રીતના અથવા પોતાની રીતે અને એક મજબૂત મનોબળથી જે નિર્ણયો લઈ શકતા હતા એ હવે સંભવ દેખાતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.